નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ગંભીર મુદ્દાની વાત કરવાની છે. દેશના જ નહીં, દુનિયાભરના ખેડૂતોના જીવન મરણનો પ્રશ્ન જ્યાં ઉભો થયો હોય અને સાયન્ટિફિક રિસર્ચ જ્યાં એમ કહેતી હોય કે જેનેટિક મોડિફાઈડ ક્રોપ એનાથી કેન્સર, ડાયાબિટીસ અને ચરબી વધી જાય એ પ્રકારની જે બીમારીઓ ઊભી થાય છે. એમ છતાં આપણે ત્યાં એક બાજુ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને ગુજરાતના ગવર્નર એ જૈવિક ખેતીના મહાસંમેલનો કરે છે અને બીજી બાજુ ભાદરણવાળા પંકજ પટેલ, ઝાયડસના ચેરમેન, કેન્સર સોસાયટીના ચેરમેન અને બાકી બધા વિગતો તો આપણી સાથે ગિરીશભાઈ આજે જોડાવાના છે એટલે એ વાત કરવાના છે. એ આપણી ખેડૂતોની ખેતીને બરબાદ કરવાનું અને બિલ ગેટ્સ એ ટ્રસ્ટને નામે, ફાઉન્ડેશનને નામે, દાનવીર બિલ ગેટ્સ એના ગુણગાન ગાઈને દુનિયાના સૌથી મોટા ખેડૂત એવા બિલ ગેટ્સ ને હવાલે દુનિયાના ખેડૂતોનું ભવિષ્ય એ જોડવા માંગે છે. એની આજે ગિરીશભાઈ વાત લઈને આવ્યા છે. ગિરીશભાઈ વિશે મારે પરિચય આપવાની જરૂર નથી. આપણા નિયમિત મિત્ર છે, આપણી ચેનલના મિત્ર છે, વરિષ્ઠ પત્રકાર છે, દુનિયાભરના પ્રવાહોના જાણકાર છે અને સાયન્સ અને ટેકનોલોજીના પણ એ જાણકાર છે. આમ તો ધારાશાસ્ત્રી તરીકે કાર્યરત રહી શક્યા હોત, પરંતુ એમણે પત્રકારત્વને પ્રથમ ગણ્યું. એનો અમને આનંદ છે. એટલે એક ગિરીશભાઈ આજે જે વાત લઈને આવ્યા છે, ધમાકેદાર વાત, એ આ એપિસોડમાં કરવાના છે અને તમારે આ એપિસોડ છેલ્લે સુધી જોવાનો છે, કારણ કે દેશ નહીં, આખી દુનિયાના ખેડૂતોના ભવિષ્ય સાથે આ વાત સંકળાયેલી છે. અને પંકજ પટેલે પણ આના વિશે જે કઈ ખુલાસાઓ કરવા પડે એ કરે એવી અમે અપેક્ષા કરીએ છીએ, કારણ કે 2014 થી એ આ બધા બિલ ગેટ્સના ખેલ સાથે કઈ રીતે સંકળાયેલા છે એ પણ ગિરીશભાઈ આજે સીધું ને સટ કરવાના છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આપ આ શું કૌભાંડો ચાલી રહ્યા છે ખેડૂતોને બદનામ બરબાદ કરવા માટેના, એના વિશે આપ વાત કરો. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપે જે ઉલ્લેખ કર્યો કે કોઈમ્બતુરમાં અત્યારે પ્રધાનમંત્રી અને ગવર્નર જૈવિક ખેતી ઉપર મોટો એક સંમેલન કરી રહ્યા છે. હું એક દ્રષ્ટાંત આપું એટલે આપને ખ્યાલ આવશે કે આ વાર્તા ક્યાં છે. આપણે પહેલા શહેરોમાં ચોરીઓ થતી ને ત્યારે તાળા તોડીને જે ચોરી કરતા એ એક સાયલેન્સર વગરનો સ્કૂટર લઈ આવતા અને એમાં ફટાકડા ફૂટે એ પ્રમાણે તાળા તોડી અને ચોરી કરી જતા, એટલે માણસોને ખ્યાલ ન પડે ક્યાંક તાળા તૂટે છે. એટલે સાહેબ જે આ કરી રહ્યા છે એની પાછળની રમત તમે જુઓ તો એક મોટો વિલન જે કિસાનોનો આખી દુનિયામાં છે એ બિલ ગેટ્સ છે, માઇક્રોસોફ્ટનો માલિક. હવે બિલ ગેટ્સ દુનિયાનો મોટો ખેડૂત, જે તમે કીધું 2,70,000 એકર જમીન એની ખાલી યુએસએમાં છે. હવે એના સાથે જે જોડાયેલી કંપનીઓ છે એ છે બાયર, કારગિલ અને સિન્ગનેટર. આ કંપનીઓ પેસ્ટિસાઇડ્સ પણ બનાવે છે. હવે તમે જો આખો એક લિંક કેવું છે, એને એક એસોસિએશન ઉભો કર્યો હતો, એનો ફાઉન્ડેશન છે બિલ ગેટ્સ અને એની વાઇફ મેલિન્ડાની નામે. એટલે બિલ ગેટ્સ મેલિન્ડા જે ટ્રસ્ટ છે, ફાઉન્ડેશન, એ આખી દુનિયાને ખેતી કેમ કરવી, પોપ્યુલેશન કેમ કંટ્રોલ કરવો, બીમારીઓથી કેમ લડવું. હવે આપને ખ્યાલ હોય તો 2003ની અંદર દુનિયાભરમાં એક મોટી મારામારી ચાલુ થઈ હતી, HIV હતી. અને HIV માણસો આડેધડ મરી રહ્યા હતા. અત્યારે HIV કેમ ગયું? કારણ કે એનું કારણ તો રોકાણું નથી જે લોકો કહેતા હતા. એટલે આ જે એક્સપેરિમેન્ટ કરતો
અને એમાં ઇન્ડિયામાં તો અત્યારે 2025માં એની એન્ટ્રી થઈ રહી છે, થેન્ક્સ ટુ પંકજ પટેલ ને આ લોકોએ. એમાં એનો જે છે બાયર ક્રોપ સાયન્સ લિમિટેડ, એમાં ઈ હર્બિસાઇડ્સ અને પેસ્ટિસાઇડ્સ ની એક કંપની છે. એની અંદર ચેરમેન આપણા પંકજ પટેલ છે, પણ બાયર ગ્રુપના જે સીએમડી ને સીઈઓ જે છે એમનું નામ છે સેમોન વેબુચ. ઈ પાછા વાઇસ ચેરમેન છે એના નીચે, પણ ઓમ વર્લ્ડ આખાના ઈ ચેરમેન છે. હવે એ લોકોના પ્રોજેક્ટમાં જુઓ તો 2003માં HIV-માં ઈ અમે બધાની દવાઈ કરશું અને બહુ મોટો પ્રપોઝલ આપ્યો હતો. એમણે 2006ની અંદર એક એક્સપેરિમેન્ટ કર્યો અને આ બધા પહેલા આફ્રિકામાં કર્યા. તમે જુઓ તો એ લોકોની દવાઈ અને બીમારીઓના એક્સપેરિમેન્ટ બધા આફ્રિકામાં કરતા હતા, કારણ કે અભણ પ્રજા હતી, દબાયેલી હતી. એમણે જે પ્રેસિડેન્ટ ને બધા રાખ્યા હતા એ બધા એમના જ પીઠુઓ હતા, એટલે કોઈને કાંઈ બોલે નહીં. 2006ની અંદર એલાયન્સ ફોર ગ્રીન રેવોલ્યુશન આફ્રિકા, AGRA કરીને એક એને પેલી સંસ્થા બનાવી, જેમાં $1 બિલિયન એને રાખ્યા. એમાં જેનેટિકલી મોડિફાઈડ, આજે આપણે GM કહીએ છીએ સીડ્સ, એને સદુપયોગ દેખાડવાનું ચાલુ કર્યું. પછી 2014ની અંદર એક કોર્નેલ કંપની એની જ હતી, જેને CAS કહેતા, કોર્નેલ એલાયન્સ ફોર સાયન્સ. આ 2025 ત્યાં હુઆપો થયો એટલે એને નવી એલાયન્સ ઊભું કર્યું. એમાં એને ઓછામાં ઓછા $22 બિલિયન નાખ્યા. અને એની અંદર ખેતી કરી અને તમારે કેટલો બધો પ્રોડક્શન વધે, આ તમારા BT કોટનની જે પ્રયોગ કર્યો હતો એવી રીતે કે ભાઈ તમે જેનેટિકલી મોડિફાઈડ સીડ વાપરો તો કેટલું પ્રોડક્શન વધે. અને એનો ટાર્ગેટ એને એમ કીધું કે મારે દુનિયામાંથી 2030માં ભૂખમરો ખતમ કરવો છે. પછી એની અંદર લકીલી હવાઈ એક લેબ છે, હેલ્થ લેબ, એણે એવો રિપોર્ટ આપ્યો કે ભાઈ આ જેનેટિકલી મોડિફાઈડ જે છે એ બધી જમીનોને નથી કરતા, એ તમારી લોકલ જે ક્વોલિટી છે એને ખતમ કરશે. અને આને ખાવાથી ઘણીવાર એવા રિએક્શન્સ આવ્યા છે કે ઓબેસિટી એટલે તમારી ચરબી વધી જાય છે, તમને કેન્સર થવાની શક્યતા રહે છે. અને ડાયાબિટીસનું તમે જુઓ તો પ્રમાણ એ તમારા 2013-14 પછી જ એક બહુ મોટો રાફડો પાટ્યો, બધા ડાયાબિટીસ. અને એની પછી દવાઓ પણ એ લોકો જ કાઢવા માંડ્યા. 2020ની અંદર એને પછી જોયું કે હવે થોડોક હુઆપો વધારે થાય છે, એટલે એને AAFT, આફ્રિકા એગ્રી ટેકનિકલ ફાઉન્ડેશન એને ચાલુ કર્યું. અને એની અંદર લગભગ એવા ગરીબ કંપનીઓ, નાઇજીરિયા હતું, કોંગો હતું, બુર્કિના ફાસો હતું, સેગલ હતું, એમાં એને બધા ફાઉન્ડેશન ચાલુ કર્યા. એટલે સેવાના નામે ત્યાં જાતો એમ કહેતો કે ભાઈ હું તમને હેલ્થ કેર સિસ્ટમ આપીશ, એટલે હું તમારી દવાઈ કરીશ, અને હું તમને, એટલે ઈ જે જેનેટિક મોડિફાઈડ જે ક્રોપ હતું એનું ઈ દૂષણ રોકવા માટે એને બીજા બધા ફાઉન્ડેશનમાં ઘણા બધા ભલાઈના કામ દેખાડ્યા, જે એને ઇન્ડિયામાં પણ દેખાડ્યા. હવે એની અંદર ધીરે ધીરે પ્રૂવ થયું કે ભાઈ તમારું ઇન્ડિજિનિયસ જે ક્રોપ છે એ ડેમેજ થશે. હવે નવાઈની વાત એ છે કે એની જ બધી ગોઠવેલી કંપનીઓ ઈ તમને આજે 3 મેં તમને કીધી, બાયર અને કારગિલ ને, એ લોકો તમને ઈ આપશે. ઈ મલ્ટીનેશનલ કંપનીઓ છે. એટલે તમે જે જેનેટિક મોડિફાઈડમાં તમે ફરક જુઓ તો તમે તમારો જ બીજ ઉગેલાનો નાખો એટલે આવતા વર્ષે તમને ઈ પાક મળે. જેનેટિકલી મોડિફાઈડમાં આ પાક તમને રિપીટ મળે નહીં, તમારે નવા સીડ પાછા લેવા પડે. એટલે મલ્ટીનેશનલો સીડની અંદર મોનોપોલી રાખે, એનો મતલબ એ થયો કે આખી દુનિયાની અંદર એકવાર જો જેનેટિકલી મોડિફાઈડ ખેતી થઈ તો સીડ્સની આખી મોનોપોલી બિલ ગેટ્સ પાસે હાલી જશે. સીડ તમને બિલ ગેટ્સ સિવાય કોઈ નહીં આપે. એક સેકન્ડ. હમણાં ટ્રમ્પભાઈ જે મોકલાવા માંગે છે આપણે ત્યાં, એ જેનેટિકલી મોડિફાઈડ મેઝ એ જ મોકલવા માંગે છે ને વધારે. અને બીજું આની સાથે જોડાયેલું છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી બિલ ગેટ્સની સાથે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની ચર્ચા કરતા હતા, ત્યારે અમારે ત્યાં આઈ કે છે, આઈ એટલે આ બધી મજાક જેવી વાતો એ કરતા હતા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે એમની ડિબેટ કરવાની કોઈ હેસિયત નથી. કોઈ લખી આપે તો કરી શકે, પણ વ્યક્તિ સાથે. એટલે બિલ ગેટ્સ સમજી જાય કે આને કઈ સમજણ પડતી નથી, એટલે આપણે જે કહીએ એ પેલું કરે. અને બીજું, બિલ ગેટ્સ એ આપણા સ્મૃતિબેન ઈરાની, એમને સાથે એમને છે ને ઘણો બધો ગરોબો સાહેબ. સાસ ભી કભી બહુ થી એની અંદર પાછા બિલ ગેટ્સ નાચે કદાચ, એવું પણ કંઈક હમણાં સમાચાર આવ્યા હતા. એટલે આ બધા ખેલ મને લાગે છે કે ઉપલા સ્તરેથી ચાલી રહ્યો છે સાહેબ.
ગિરીશભાઈ, તમે જો આફ્રિકાના ખેડૂતો ઉપર તો દાદાગીરીથી તમે કંટ્રોલ લઈ લીધો. આજે આપણે એમ લાગે છે કે ખેડૂતોને હેરાન કરી રહ્યા છે. ખેડૂતોને હેરાન નથી કરતા. આ એક સ્ટ્રેટેજીનું પ્લાનિંગ છે કે ખેડૂતોની માનસિકતામાં એવું નાખી દો કે ભાઈ તમે ગમે એટલા હુઆપા કરો, કંઈ થવાનું નથી. આપણે પંજાબનો કેસ જોઈ લીધો. એક વર્ષ સુધી આટલા કિસાનો રહ્યા, 700 મર્યા, કોઈ જાતની સંવેદના નહીં અને કોઈ જાતનો ઉપરથી અમને આતંકવાદી અને ખાલિસ્તાની બતાડી દીધા. આ જ પરિસ્થિતિ અત્યારે અઠવાડિયા 15 દિવસથી કચ્છની અંદર થઈ રહી છે. અડાણી સાહેબનો ટાવર પડે છે તો આખા ગામને જ અંદર પોલીસ પૂરી દે છે અને ડેપ્યુટી કલેક્ટર અરજી કરીને કે ભાઈ મારી પાસે કોર્ટમાં સ્ટે છે, તો કે હું સ્ટેને નથી માનતો, તમે જાઓ કોર્ટમાં, કે હું ભંગ કરું છું, તમારે થાય કરી લ્યો. આ બધું ક્યારે આવી રહ્યું છે? જ્યારે ખેડૂતોને માનસિક રીતે તૈયાર કરવા છે કે ભાઈ તમારે આ બધું ભૂલી જવાનું છે, અમે કેશું એ કરવાનું છે. આ તો થેન્ક્સ ટુ પંજાબના કિસાનો કે ઈ ત્રણ બિલ જે હતા આ એના માટે જ હતા. કારણ કે જ્યારે અમેરિકામાં બી તમે જુઓ તો જે બધા વેચે છે અને જેનેટિકલી મોડિફાઈડ જે વાપરી રહ્યા છે, પ્રોડક્શન એમનું વધે છે. હવે આની અંદર તમે જુઓ તો જે મોડિફાઈડ આપણે કોર્નની અત્યારે વાત કરીએ છીએ, મેઝ ને કોર્ન, ઈ આવે છે એના માટે એ લોકો સફાઈ શું આપી છે? કારણ કે હુઆપો થાય એની પહેલા થોડું ઘણું ડેમેજ કંટ્રોલ પણ કરવો પડે કે ભાઈ ઈ કોઈ તમારા ઇન્ડિયામાં વેચવા માટે પરમિશન નથી આપી. ઈ જે આવશે એનામાંથી ઇથેનોલ બનશે અને આપણને ઇથેનોલમાં ડીઝલ સસ્તું પડે, પેટ્રોલ સસ્તું પડે, એટલે આપણે ઈ ઇથેનોલ લાવીએ છીએ. એમાં આપણે ખેડૂતોને કઈ નુકસાન નહીં થાય. હવે ખેડૂતોને નુકસાન ન થાય એનું તમને એક ઉદાહરણ આપું કે અત્યારે 2400 રૂપિયા જો MSP છે કે એ બજાર રેટ બોલે છે, આ તમારો આવી રહ્યો છે 1400 રૂપિયા. હવે એમાં કદાચ તમે કિસાનોને રાજી કરવા 50% ડ્યુટી નાખો તોય તમારા 2400 થી ઓછું થાય છે 2200. હવે એની ગેરંટી કોણ લેશે કે એ જેનેટિક મોડિફાઈડમાં ચોરી થઈ અને મિક્સ થઈને 2400માં વેપારીઓ નહીં વાંચે? એની ગેરંટી ગવર્મેન્ટ લેશે? એટલે ઇકોનોમિકલી જે વાયબલ નથી. પણ આમાં આપણે દલીલો ઈ કરી રહ્યા છીએ કે ભાઈ આમાં અડાણી અંબાણી બધા મળી અને અમારા કિસાનોને કબજે લેવા છે. ના, તમારો મોટો ખતરો બિલ ગેટ્સ પડ્યો છે. અને બિલ ગેટ્સ તમે જુઓ તો એનો મોટો ફાઇનાન્સ બ્લેક રોક નું પણ એમાં છે. બ્લેક રોક ઓલરેડી અહીં આવી ગયો છે. એટલે આપણે અમેરિકાની કોલોની થઈ ગયા છીએ આપણને ત્યારે ખબર પડશે. આપણે તો હોઈએ કે નહીં હોઈએ, પણ જો જુવાનિયા નહીં જાગે તો તમે અમેરિકન કોલોની થઈ ગયા છે એ નક્કી જાણો. અને અમેરિકન કોલોનીમાં તમારે બ્રાઝિલ, વેનેઝુએલા એ બધીની પરિસ્થિતિ જોઈ લ્યો, તાઇવાનની જોઈ લ્યો, કંબોડિયાની જોઈ લ્યો. એ જ્યાં રહ્યો છે ત્યાં અડધે મૂકીને હાલ્યો જાય અને દેશ બરબાદ કરી નાખે. આપણે ઈરાક જોયો, લિબિયા જોયું, અફઘાનિસ્તાન જોયું. એટલે અત્યારે જો તમે મેન્ટલી તૈયાર નહીં થવાના, ચૂટપૂટ જે કારણો છે એ કારણ નથી. મોટું કારણ આ છે કે બિલ ગેટ્સને આખી દુનિયાની ખેતી કબજે લેવી છે અને એના માટે આ બધા પાયખા કરી રહ્યો છે. જી હા ગિરીશભાઈ, જી આપણે જે હું એમ કહી રહ્યો હતો, સોરી મારું પેલું બંધ હતું માઇક. મારે એ કહેવું હતું કે ખેડૂતોની માનસિકતા બદલવા માટે આ જે ખેલ કરી રહ્યા છે એ ખેલ આપણા દેશને જ નહીં આખી દુનિયાને ભારે પડવાનો છે. અને આપણે ત્યાં તો છવાઈ ગયા છે. બિલ ગેટ્સ આપણે ત્યાં ઉપકાર કરે છે, આ ફાઉન્ડેશન આપણે ત્યાં મદદ કરે છે, જાણે કે દાતા તરીકે આવે છે. આપણી જે મહાજન પરંપરા હતી એ મહાજન પરંપરાને બદલે અમેરિકન ચેરિટીની જે આખી ભૂમિકા છે કે વિભાવના છે એ આખી ગંધાકીય છે. એટલે એ વિભાવના પ્રમાણે આપણે ત્યાં અદાણી અને અંબાણી પણ એમના ફાઉન્ડેશન ચલાવે છે અમેરિકન કોન્સેપ્ટ પ્રમાણે. કસ્તુરભાઈ લાલભાઈની જે મહાજન પરંપરા હતી એ તો હવે રહી નથી. અને બીજું કે આ જે આવી રહ્યા છે એમને તો સરકારનો આટલો બધો ટેકો છે, સરકાર જ ઠોકી બેસાડે છે, તો આમાંથી લોકોને જગાડવા માટે કરવું શું? આપણે તો એપિસોડ કરીએ પણ આના તમે ઉદાહરણ જોઈ લ્યો કે તમારે ગોદી મીડિયા અને બીજા બધાઓએ બ્લેક રોક આવી અને રિલાયન્સ સાથે જેવી કર્યું અને એ બધો એનો જે સ્ટોક છે, કારણ કે ડેટા સૌથી વધારે જીઓ પાસે છે, એટલે ડેટા પ્રોક્યોર કરી અને જે ખેલ કરવા હોય અને એમાં બ્લેક રોક પાસે એક સિસ્ટમ છે, એને જે કેટલા વર્ષોની મહેનત પર જનરેટ કરી, એનું નામ અલીબાબા છે. એ અલીબાબાની અંદર એવી સિસ્ટમ છે. ના ના ના,
આ અલીબાબાનો આખું એક ફૂલ ફોર્મ છે, અત્યારે મારી પાસે લખેલું નથી. એ અલીબાબા એવી આખી સિસ્ટમ છે કે 1.5 વર્ષ સુધી માર્કેટ અને કંપનીનો પ્રોફાઇલ વાંચી અને એ તમને આગાહ કરી શકે કે આવતા 1 વર્ષમાં કંપનીનો રવૈયો શું હશે. અત્યારે જે બધી જાહેરાતો આલે છે કે 25,000 રોકો અને રોજના 60,000 કમાવો ને આ જે બધું ગેમ છે, એ અલીબાબા પ્રિડિક્શન ઉપર છે કે શેર માર્કેટ ક્યાં ઊંચું થશે ક્યાં નીચું થશે, એટલે પ્રોફિટેબલ ઇન્વેસ્ટમેન્ટ થાય. હવે આ જે આખું મોટું ષડયંત્ર, તમારો આખો ડેટા એ તમે બ્લેકરોકના હાથમાં આપી દીધું, જે દુનિયાનો મોટામાં મોટો ફાઇનાન્સર છે, અને ડેટા એના પાસે છે બધાના. બ્લેકરોક એવો કોઈ કન્ટ્રી નથી જ્યાં એનું ઇન્વેસ્ટમેન્ટ નથી. એનું રશિયામાં છે, ચાઇનામાં છે. એટલે આપણે ઈ અનાઉન્સ કર્યું કે ભાઈ જીઓ સાથે બ્લેકરોક આવી અને ડેટા કલેક્શન સેન્ટર મોટું ખોલી રહ્યું છે. બીજી એની કંપની છે બ્લેકસ્ટોન, અલગ છે એનાથી. બ્લેકસ્ટોન મોટામાં મોટો કન્સ્ટ્રક્શન કંપનીઓ છે જે અત્યારે ગાઝામાં અને યુક્રેનમાં એક્ટિવ થયા છે. ઈ આવી અને હીરાનંદાણી સાથે તામિલનાડુની અંદર 1,000 એકરમાં મોટો લોજિસ્ટિક પાર્ક બનાવી રહ્યો છે, અને એવા 3 બનાવશે. એટલે બ્લેકરોક આવી ગયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, બ્લેકસ્ટોન આવી ગયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, બ્લેકરોક આવી ગયા ડેટા કલેક્શનમાં. હવે એક રહી ગયા હતા, પણ તમે જુઓ કે 2014 થી બિલ ગેટ્સ આવી અને પંકજ પટેલ સાથે કંપની બનાવે છે જે હેલ્થ કેર અને આ બધા ષડયંત્રોમાં સમિલ. તો એમાં કોઈ અનાઉન્સમેન્ટ ક્યાંય તમે વાંચ્યું? એટલે સગવડના રૂપે તમારે શું, કારણ કે આ બિલ ગેટ્સની ગેમ લાંબી છે, એટલે આ ચૂપચાપ ચલાવવી પડે. જો અત્યારે આપણે ખોલી દઈએ છીએ તો કદાચ ઘણાને નહીં ગમે, પણ વાસ્તવિકતા આ છે. પણ એમાં ખાલી ઇન્ડિયા જ નથી આવતો, અને આપણે અત્યારે એને પ્રેશરમાં આવી અને આપણે એને અલાવ કરીએ છીએ મેઝ આવવા માટે, ઈ બાને કે ઇથેનોલ ક્રિએટ કરશે. પણ ઇથેનોલ ક્રિએટ કરવામાં બીજા ષડયંત્રો કે ગેરલાભ નહીં થાય એની ગેરંટી કોઈ સરકાર પાસે છે નહીં. અને ઈ એમ કિસાનોને કહી શકશે? જો તમારે ઇન્ટરનેશનલ ભાવ જ 2200 નો થઈ ગયો તો કિસાનો 2400 ના હકદાર જ નહીં રહે. એટલે ઓટોમેટિકલી ખેતી ખતમ થશે. પછી કહેશે કે તમારે જેનેટિકલી મોડિફાઈડમાં તમારે એગ્રીમેન્ટ કરીને આવવું હોય તો તમે આવો, અને આ પરિસ્થિતિ બહુ દૂર નહીં પણ કદાચ 3-4 વર્ષમાં જ રંગ દેખાડશે. જી ગિરીશભાઈ, આપણે આ જે ચર્ચા કરી એ ચર્ચા ખૂબ વિસ્ફોટક છે, અને મને લાગે છે કે પંકજ પટેલે આના વિશે જેને સ્પષ્ટતાઓ કરવી જોઈએ. હું તો એવું માનું છું, પંકજ પટેલ આમ તો સજ્જન માણસ છે, પણ જો આ આખા ષડયંત્રમાં એ સામેલ હોય અને બિલ ગેટ્સ એ આખા ભારતને ભરડો લઈ રહ્યા હોય, આપણે આપણા દેશની વાત કરીએ તો આમ તો દુનિયા આખીને ભરડો લેવાની વાત છે, તો એમ કમસે કમ પંકજ પટેલ ને લોકોએ સવાલ પૂછવો જોઈએ કે ભાઈ શું માંડ્યું છે આ બધું, અને લોકોએ જાગવું જોઈએ. હવે કેટલા જાગે છે એ આપણને ખબર નથી, પણ આપે જે આજે વાત કરી છે એ લોકોને જગાડવા માટેની વાત કરી છે, અને લોકો જાગે એવું આપણે અપેક્ષિત માનીએ છીએ. આજે આપણે જેને જે વાત કરી છે એ લોકો સુધી પહોંચે સૌથી વધારે એ ખૂબ જરૂરી છે. ખેડૂતો સુધી પહોંચે એ જરૂરી છે. ઘણી વખતે ખેડૂતો છે ને વધારે પાક મેળવવા માટે આ બધા અખતરાઓને જેને એ કામે લગાડે છે, અને એના માટે જે લાલચ, લોભ, લાલચ બધું છે ને એમને જે આપવામાં આવે છે એમાં એ સંડોવાય છે, અને એને કારણે આખા દેશની પરિસ્થિતિ બરબાદ થવાની છે. એ તમે જે કહ્યું છે બહુ જાજા વર્ષ નહીં લાગે એમ તમે કહો છો, તો એ સ્થિતિ શું નિર્માણ થઈ રહી છે? એટલે એણે 2025માં એક નવો એલાન કર્યો કે અમારા જે જેનિફાઈડ મોડિફાઈડ જે જેનેટ છે એની અંદર ગોલ્ડન રાઈસ બનશે. ગોલ્ડન રાઈસ વિટામિન એ રીચ હશે. તો એમને આપણે બિલ ગેટ્સને યાદ કરાવવું પડે કે કચ્છના પટ્ટાની અંદર લાલ ચોખા થતા. લાલ ચોખા બીમાર માણસને ખવડાવતા અને માણસ ઉભો થઈ તો. લાલ ચોખા આજથી 3000 વર્ષ પહેલા અમારા સિંધુ સંસ્કૃતિમાં હતા. એટલે આજે બધું જૂનું કાઢી અને નવા લેબલમાં નાખીને વેચવાની કોશિશ કરી રહ્યા છે. એ આપણે સમજવું પડે. આજે પણ સાઉથના તમે જુઓ તો એ લોકો ઉકળા રાઈસ ખાય છે. એ ઉકળા રાઈસ તમે ખાઓ એટલે તમને ગેસ ન થાય, કઈ થાય. એટલે ઓલરેડી જે આપણી પાસે ઓર્ગેનિક ખેતી, એટલે જ સાહેબ સાઉથમાં ગયા છે એમ કહેવા માટે કે તમને તકલીફ, તમે ઓર્ગેનિક ખેતી કરો, પણ કરો તો એના ભાવ કોણ દેશે? અને ભાવ દેશે તો ફર્ટિલાઇઝરની ક્યાં જરૂર છે? એટલે આ બધું જે તમે મિસમેરાઇઝ કરવાની કોશિશ કરો છો. જી એની પાછળ હા, એટલે સાહેબ તો સાયલેન્સર વગરના ધડાકા કરે છે, પણ ખરેખર ક્યાંક તાળા તૂટી રહ્યા છે. એના ઉપર ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ. જી ગિરીશભાઈ, આજે આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરીને મળીશું. આપણે, મને લાગે છે આના વિશે વધારે એપિસોડ પણ કરવાની જરૂર છે. ભવિષ્યમાં આપણે કરીશું. આપણે એવી અપેક્ષા કરીએ છીએ કે પંકજ પટેલ આના વિશે ખુલાસો કરે. પંકજ પટેલ આમાંથી ફારેક થઈ જાય જો એવું હોય તો. જો એમના કોઈ
દુષ્ટ હિતો ન હોય તો. પણ જો એ આ બિલ ગેટ્સની ચુંગાલમાં હોય તો પછી એમણે જ એને શું કરવું એ એમને નક્કી કરવાનું છે, પણ એમની પાસે પ્રજા જવાબ જરૂર માંગે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.